અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટિયાણ ગામની સીમમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને અરેરાટી ભરી ઘટના સામે આવી છે. અહીં પારસભાઈ સોજિત્રાની વાડીમાં રહેતા મધ્યપ્રદેશના પરપ્રાંતીય શ્રમિક પરિવારના એક 7 વર્ષના માસૂમ બાળક પર સિંહણે અચાનક હુમલો કરી તેને ફાડી ખાધો હતો. સિંહણના આ ભયાનક હુમલામાં માસૂમ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મોડી રાત્રે જ સ્થાનિક ગ્રામજનોમાં ભારે નારાજગી અને આક્રોશ વ્યાપી ગયો હતો. ગ્રામજનોએ વિસ્તારમાં વારંવાર સિંહ દીપડાની અવરજવર, તેમના વસવાટ અને અગાઉ બનેલી હુમલાની ઘટનાઓ અંગે વન વિભાગ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોઈ બગસરા વન વિભાગના એસીએફ સહિતનો ઉચ્ચ સ્ટાફ મોડી રાત્રે જ દોડી આવ્યો હતો અને માનવભક્ષી સિંહને પાંજરે પૂરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જૂનાગઢ જિલ્લાને ગૌરવ અપાવતી એકમાત્ર સંસ્થા શ્રી પાર્થ એકેડમી, જ્યાં શિક્ષકો તેમજ ટ્રસ્ટીના મને એક જ સૂત્ર માટે છે કટિબંધ: શિક્ષણ દ્વારા શ્રેષ્ઠતા. અહીંના કાર્યક્ષેત્રની વાત કરીએ તો કેજી થી ધોરણ 10 અને 11-12 આર્ટ્સ કોમર્સ. ભાઈઓ માટે ધોરણ 5 થી 12 માટે હોસ્ટેલ સુવિધા છે ઉપલબ્ધ અને આજુબાજુના ગામડામાંથી વિદ્યાર્થીઓને આવવા જવા માટે બસ સુવિધા તો ખરી જ. તો આજે જ એડમિશન માટે સંસ્થાની મુલાકાત જરૂરથી લો. મૂળ ગોરેજ, વલ્લભગઢ, માંગરોળ કિશોદ હાઈવે, તાલુકો માંગરોળ, જિલ્લો જૂનાગઢ. મોબાઈલ નંબર 87 118 181 82.